ઇન્ડેક્સની સ્થાપના મૂળરૂપે ડોક્ટર ક્રિશ્ચિયન એચ કેલિન દ્વારા કરવામાં આવી હતી અને વર્ષ 2006 ની અંદર તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇન્ડેક્સ 199 પાસપોર્ટોની રેન્કિંગ પ્રદાન કરે છે અને આ ઉપરાંત 227 પ્રવાસ સ્થળોને આવરી લે છે. શ્રી રાકેશ પાલ ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશક તરીકે નિયુક્ત થયા છે અને શ્રી રાકેશ પાલને ભારતીય કોસ્ટગાર્ડ ICG ના 25મા મહાનિર્દેશક ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી રાકેશ પાલ ઇન્ડિયન નેવલ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેઓ જાન્યુઆરી 1989 ની અંદર ઇન્ડિયન કોસ્ટગાર્ડની અંદર જોડાયા હતા. શ્રી રાકેશ પાલે ગનરી અને વેપન્સ સિસ્ટમ અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ફાયર કંટ્રોલ સોલ્યુશનની અંદર વિશેષ તાલીમ લીધી હતી. તેમના કૌશલ્યો અને જ્ઞાનને માન આપવા માટે તેમના પ્રત્યેક સમર્પણના કારણે તેમને ICG ના પ્રથમ ગવર્નર બનાવવાની માન્યતા મળી હતી, જે આ ક્ષેત્રોની અંદર તેમની કુશળતાનો પુરાવો છે. તેમની વિશિષ્ટ કારકિર્દી દરમિયાન તેમણે રાકેશ પાલે ભારતીય કોસ્ટગાર્ડની અંદર અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા અને શ્રી રાકેશ પાલના વિશાળ દરિયાઈ અનુભવોની અંદર ICG જહાજોની વિવિધ શ્રેણીઓના કમાન્ડિંગનો સમાવેશ થાય છે. આગળ વાત કરવામાં આવે તો ICGS સમર્થ, ICGS વિજિત અને ICGS સુચેતા કૃપલાણી અને ICGS અહલ્યાબાઈ અને ICGS C30 પરના મિશનનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. આગળ વાત કરવામાં આવે ભારતીય કોસ્ટગાર્ડ ICG, તો ભારતીય કોસ્ટગાર્ડનું ગઠન 1 ફેબ્રુઆરી 1977 ના રોજ થયું હતું અને આથી ભારતની અંદર દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ ભારતીય કોસ્ટગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સૈન્ય દળ હવા, પાણી અને જમીન તથા દેશની સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે અને આ સાથે ભારતીય કોસ્ટગાર્ડનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે ભારતીય તટની સુરક્ષા માટે 24 કલાક જાગૃત રહે છે અને ભારતીય કોસ્ટગાર્ડ સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે. સમુદ્ર કિનારાની રક્ષા અને સુરક્ષા માટે કોસ્ટગાર્ડ જવાબદાર છે અને જ્યારે સમુદ્ર કિનારાની સામે એટલે કે સમુદ્ર સામે રક્ષા નૌસેના કરે છે અને કોસ્ટગાર્ડ સરહદની થતી દાણચોરી અને ગેરકાયદે થતી ઘૂસણખોરીને અટકાવે છે. તો મિત્રો આજના વિડીયો પૂરતું બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં. ધન્યવાદ.